વાત કરીશું વરસાદની તો નવસારીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે નીચાણવાળા અનેક વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા। ગણદેવી તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નવસારી અને જલાલપોર તાલુકામાં મોડી સાંજ બાદ 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આ સાથે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વાંસદામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગણદેવી તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। તો પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। વધુ વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। બીજી તરફ નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને જેને લઈને ધોધમાર વરસાદ વરસતા નદીમાં પાણીની આવક નોંધાઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક જોવા મળી છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો વાંસદામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ચીખલી અને ખેરગામ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। તો ગણદેવી તાલુકામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાતા લોકો પરેશાન થયા છે। ધોધમાર વરસાદ વરસતા લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। પૂર્ણા નદીના જળસ્તરમાં પણ એકાએક વધારો જોવા મળી રહ્યો છે। તો નીચાણવાળા અનેક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પૂર્ણા નદીના જળસ્તરમાં એકાએક વધારો જોવા મળ્યો છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે।